હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઇસ્કોન મંદિરને શણગાર કરવામાં આવી રહ્યું છે। ભક્તજનોને દર્શન માટે કોઈ જાતની તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ ભગવાનની લીલાના અનેક થીમો ઉપર ડેકોરેશન સજ્જ કરવામાં આવશે। સહજ રંગોળી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રંગોળીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું। ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી નિત્યાનંદ સ્વામીજીએ જણાવ્યું કે ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મંદિરને ડેકોરેશન કરવાનું સાથે ભક્તજનોને દર્શનમાં તકલીફ ન પડે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। સાથે ઇસ્કોન મંદિરમાં સાંજે મહાભંડારાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તજનો પ્રસાદી ગ્રહણ કરી શકશે। પ્રેરણા વ્યાસ સહજ રંગોળી ગ્રુપમાંથી ઇસ્કોન મંદિરમાં રંગોળી કરી રહ્યા છે અમે જન્માષ્ટમીના નિમિત્તે। આ એકચ્યુઅલી 7 થી 8 લોકો દ્વારા કરી રહ્યા છે અમે લોકો, અને આ 50 થી 60 કિલો જેટલો કલર આમાં યુઝ થયો છે। હા, કૃષ્ણ ભગવાનની રંગોળી કરી રહ્યા છે। કેટલો સમય લાગશે તૈયાર થતા? બસ આજે અને કાલે 2 દિવસ જેટલું છે। સાતમની રાત સુધી અમે પતાવી દઈશું। નમસ્કાર દર્શક મિત્રો, ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી લઈને જે તૈયારીઓ છે તે તડામાર શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે ઇસ્કોન મંદિરના જે નિત્યાનંદ પ્રભુજી છે તેમની સાથે વાત કરીશું। જી પ્રભુજી, ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। भगवान श्री कृष्ण का जन्मोत्सव, सर्वप्रथम मैं ये कहना चाहता हूँ, इस्कॉन मंदिर में जन्माष्टमी सदियों भगवान का जन्मोत्सव बड़े धूमधाम से मनाया जाता है, और उसी के अनुरूप इस साल भी कृष्ण का जन्मोत्सव, क्योंकि भगवान आदि पुरुष हैं और हिंदू सनातन धर्म का एक बहुत बड़ा पर्व है, और चूँकि हम सब कृष्ण के उपासक हैं, तो जैसे व्यक्ति अपने अपने जन्मदिन में जिसकी जो शक्ति होती है जन्मदिन मनाते हैं। ये भौतिक शरीर के लिए जन्मदिन मनाया जाता है, ये तो परमात्मा है, परम ब्रह्म है, सृष्टि मात्र के स्वामी हैं। तो इनका जन्मोत्सव 26 तारीख को है, 26 और 27। 26 को जन्मोत्सव, 27 को नंदोत्सव। तो दोनों दिन यहाँ ज़बरदस्त आयोजन रहेंगे। सुंदर भगवान के दर्शन होंगे। जन्माष्टमी के दिन जन्माष्टमी का प्रसाद होगा। नंदोत्सव के दिन शाम की 5 बजे से लेकर के जाहिर भंडारा होगा। सभी भक्तों से निवेदन है, भाविक भक्तों से, बड़ोदरा वासियों से, कि आप लोग आएँ, ध्यान रख कर के आएँ। गाड़ी इत्यादि जिनका जो व्हीकल है व्यवस्थित पार्क करके आएँ और यहाँ दर्शन करें, प्रसाद पाएँ और अपना जीवन को धन्य बनाएं।
हरे कृष्णा। જી દર્શક મિત્રો, આ હતા નિત્યાનંદ સ્વામીજી, જે ઇસ્કોન મંદિર ખાતે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જે અલગ અલગ જે પ્રકારની જે કામગીરી છે, જે જન્માષ્ટમીને લઈને જે ઉજવણી થવાની છે ઇસ્કોન મંદિરમાં, તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીંયા ઇસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જે ભગવાનના જન્મોત્સવથી લઈને અનેક કાર્યક્રમો છે તે ઇસ્કોન મંદિરમાં યોજાવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ છે ઇસ્કોન મંદિરમાં ચાલી રહી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઇસ્કોન મંદિરમાં છે સજાવટની કામગીરી છે, ડેકોરેશનની કામગીરી છે, તે હાલ અત્યારે ફૂલો જોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં અહીંયા જે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભક્તજનો દર્શન અર્થે આવતા હોય છે. તેઓને વ્યવસ્થામાં કોઈ અગવડ ના પડે તેવા પ્રકારની પણ અહીંયા સગવડ કરી દેવામાં આવી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિદ્ધાર્થ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.